હળવદ શહેરના સરા રોડ પર આજે વહેલી સવારે હરિનગર સોસાયટીના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। જેમાં વાત કરીએ તો છેલ્લા એકાદ મહિનાથી ગટરનું દૂષિત પાણી આવતું હોય, વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ નિંભર તંત્ર કંઈ સાંભળતું ન હોય, જેને લઈને આજે હળવદ શહેરના લોકો, હરિનગર સોસાયટીના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા। ત્યારબાદ એકાદ કલાકના ટ્રાફિક જામ બાદ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના પ્રમુખ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર આવી હતી અને તાત્કાલિક ધોરણે કામ કરવાની ખાતરી આપ્યા બાદ ટ્રાફિક હળવો થયો હતો અને ત્યારબાદ ચક્કાજામ ખોલવામાં આવ્યું હતું। પરંતુ ચમત્કાર વગર નમસ્કાર નહીં, તે પણ અહીંયા ખરું સાબિત થયું છે અને આખરે નગરપાલિકા ઝૂકીને કામ ચાલુ કર્યું છે। હરિનગરમાં અમારે પાણીનું બહુ પ્રોબ્લેમ છે। પાણી બિલકુલ આવે છે ખરું, પણ નકરું ગટર આવ્યું અને ગંદુ પાણી પીએ અમે બધું બહુ રજૂઆત કરી નગરપાલિકામાં જઈ, પણ નગરપાલિકાવાળા આવે છે અને જોઈને જતા રહેશે। અમે એમ કહીએ કે તમે નવી લાઈન નખાઈ દો અથવા ગટરની કોઈ વ્યવસ્થા કરાવો। પાણી અમારે ગંદુ ના આવવું જોઈએ, ભલે તમે ગમે એ રીતે કરો, અમારે પાણી ગંદુ ના આવવું જોઈએ। અને અત્યારે એમ કહે કે અમે ટાંકા નાખાશું, પહેલી વાર બોલાય તો પાણી નાખાવી અમે અઠવાડિયામાં સમૂહ કરાવી દઈએ, અઠવાડિયામાં સમૂહ કરાવી અને ટાંકા ના નાખ્યા પાણીના અને સમૂહ નાખાય એટલે અમે તો 10-15 દિવસથી હા પાણી વગરના છીએ, નાયા વગરના છીએ, તો અમે શું કરીએ? પાણી પીવાનું નથી સાહેબ કોઈને, અને નગરપાલિકા કોઈ સાંભળતા જ નથી બિલકુલ। હરિનગર સોસાયટીમાં રહીએ છીએ અને પાણી આવે છે ને તો ડ્રિંક્સનું પાણી આવે છે અને છોકરાઓને નાહવું હોય, આપણે પાણી પીવું હોય, કેવી રીતના નાહવું? નકરું દુર્ગંધ જ આવે છે અંદર, કેવી રીતના આમાં પાણી વગર કશું કામ થાય નહીં। અને બધે જો ગઢવી સાહેબને કીધું ને તો એ 15 દિવસ પહેલા આવ્યા હતા, એ પહેલા બીજા સાહેબો હતા ને બધાને કીધું તો કોઈ કશો નિકાલ કરતા નથી। આમાં તમે રજૂઆત કરો છો કે એમ કહે છે કરાવી દેશું, પછી કોઈ જોવાય આવતું નથી। અહીંયા ચક્કાજામ કરીને તમારી માંગ શું? પાણી અમારે જોઈએ, વ્યવસ્થિત પાણી તો આવવું જોઈએ ને, પાણી વગર બોટલની પાણી લઈને અમે નાહી છીએ। શું નામ? પાયલ પટેલ।